એકમ 9 21 થી 50 સુધીની સંખ્યાઓ। બાળમિત્રો, આપણે કઈ કઈ સંખ્યાઓ શીખ્યા એ તમને યાદ છે? હા, આપણે 1 થી 9 સુધીની સંખ્યા અને શૂન્યની સમજ મેળવી તેનું વાંચન અને લેખન કરતા પણ શીખ્યા। ત્યાર પછી 10 થી 20 સુધીની સંખ્યાની ઓળખ અને તેનું વાંચન અને લેખન કરતા પણ શીખ્યા। ચાલો હવે 21 થી 50 સુધીની સંખ્યાની ઓળખ અને તેનું વાંચન અને લેખન કરતા શીખીએ। ખાલી જગ્યા પૂરો। મિત્રો, આપણે 21 થી 50 સુધીની સંખ્યાઓ જોઈએ એ પહેલા આગળ શીખી ગયેલું થોડું યાદ કરી લઈએ। જુઓ, આ દિવાસળીનું 10નું એક જૂથ આપ્યું છે અને ખુલ્લી દિવાસળી કેટલી આપી છે? ખુલ્લી દિવાસળી આપી છે 1, 2, 3, 4, 5, 6, 7 અને 8। જૂથનો 1 દશકમાં અને ખુલ્લા 8 એકમમાં। 1 ને 8 18, 10 ને 8 18। હવે આ મુજબ ગણતરી કરી બાજુમાં આપેલી દિવાસળીઓની સંખ્યા મેળવીએ અને ખાલી જગ્યામાં લખીએ। આ એક 10નું જૂથ છે અને ખુલ્લી 5 દિવાસળી છે, એટલે 10 પછી 5 સુધી ગણવું પડે। ચાલો ગણીએ। 10 પછી 11, 12, 13, 14 અને 15। 10 ને 5 15। ખાલી જગ્યામાં 15 લખો। હવે 10નું એક જૂથ અને ખુલ્લી દિવાસળી 1, 2, 3, 4, 5 અને 6 છે। 10ના એક જૂથનો એક દશકમાં લખીએ અને એકમમાં 6 લખીએ। કેટલા થાય? સરસ, 16। ખાલી જગ્યામાં 16 લખો। સંખ્યા લખો। દોસ્તો, અહીં દિવાસળીનું 10નું એક જૂથ અને 4 ખુલ્લી દિવાસળી આપ્યા છે। જૂથનો એક દશકમાં લખ્યો છે અને 4 ખુલ્લી દિવાસળીના 4 એકમમાં લખ્યા છે। તેના પરથી બનતી સંખ્યા એટલે 14। જુઓ, 14 ગોળમાં લખીને બતાવ્યા છે। મિત્રો, તમારે અહીં એકમ અને દશકમાં આપેલી દિવાસળી ગણી અને બનતી સંખ્યા ગોળમાં લખવાની છે। જુઓ, અહીં 10નું એક જૂથ આપ્યું છે, એટલે આપણે જૂથનો એક કયા ખાનામાં લખીશું? સરસ, જૂથનો એક દશકના ખાનામાં લખી દઈએ। હવે ખુલ્લી કેટલી દિવાસળી આપી છે? ખુલ્લી દિવાસળી છે 1 અને 2। એકમના ખાનામાં 2 લખીએ। કઈ સંખ્યા મળી? 12। એક આપ્યું છે તો દશકમાં કેટલા લખીશું? બરાબર છે, દશકમાં 1 લખો। હવે ખુલ્લી દિવાસળી ગણીએ। 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9। એકમના ખાનામાં 9 લખો। જુઓ તો કઈ સંખ્યા મળી? 19। ગોળમાં 19 લખો। દિવાસળી દોરો। બાળ દોસ્તો, આપણે દિવાસળીના જૂથ અને ખુલ્લી દિવાસળી પરથી બનતી સંખ્યા લખી। હવે તમારે આપેલી સંખ્યા પરથી દિવાસળીના જૂથ અને ખુલ્લી દિવાસળી દોરવાની છે।
જુઓ, અહીં દશકમાં 1 લખ્યું છે અને એકમમાં 5 લખ્યા છે. 1 દશક અને 5 એકમ બરાબર 15 થાય. આથી ત્યાં 15 લખ્યા છે. હવે તમારે એકમ અને દશકની દિવાસળી દોરવાની છે. દશક 1 છે એટલે દશક લખ્યું છે. તેના પર 10નું એક જૂથ દોરવાનું અને એકમમાં 5 ખુલ્લી દિવાસળી દોરવાની. આ દોરાઈ ગઈ સંખ્યા મુજબ દિવાસળી. હવે જુઓ, દશક કેટલા છે? સાચો જવાબ 2 દશક છે. 2 દશક એટલે દિવાસળીના 2 10ના જૂથ. લો, આ દોરી લીધા 2 10ના જૂથ. હવે એકમમાં શું છે? એકમમાં તો 0 છે એટલે ત્યાં એક પણ દિવાસળી દોરવાની નથી. 2 10ના જૂથ એટલે 20. જુઓ, આ ગોળમાં કેટલા લખ્યા છે? 17 એટલે કે 10નું એક જૂથ અને ખુલ્લી 7 દિવાસળી દોરવી પડે. આ દોર્યું 10નું એક જૂથ અને આ ખુલ્લી 7 દિવાસળી. 21 થી 30 સુધીની સંખ્યાઓ. બાળદોસ્તો, તમે 10 થી 20 સુધીની સંખ્યાની ઓળખ અને તેનું વાંચન અને લેખન અને ગણન કરતા પણ શીખ્યા. હવે આપણે 21 થી 30 સુધીની સંખ્યાનું વાંચન, લેખન અને ગણન કરીએ. આપેલા દિવાસળીના જૂથ અને ખુલ્લી દિવાસળી ગણી અને સંખ્યા આપેલા ગોળમાં લખવાની છે. જુઓ, અહીં 2 10ના જૂથ અને 1 ખુલ્લી દિવાસળી આપી છે. 2 10ના જૂથ એટલે 2 દશક. 2 દશક બરાબર 20 અને 1 ખુલ્લી એટલે 20 ને 1 21. એ મુજબ 2 10ના જૂથ અને ખુલ્લી દિવાસળી 2. 20 પછી 2 સુધી ગણવાના. 20 પછી 21 અને 22. એ મુજબ 2 દશક આપ્યા છે અને એકમમાં દિવાસળી બતાવી નથી અને ગોળમાં 23 બતાવ્યા છે. તો દોસ્તો, એકમમાં ખુલ્લી દિવાસળી કેટલી દોરવી પડે? ચાલો દિવાસળી દોરી દઈએ અને પછી ગણીએ. 20 પછી 21, 22 અને 23. દોસ્તો, હવે 10ના 2 જૂથ આપ્યા છે અને 4 દિવાસળી ખુલ્લી આપી છે. 2 10ના જૂથ એટલે 2 દશક. 2 દશક બરાબર 20. હવે 20 પછી 4 સુધી ગણવાના. 20 પછી 21, 22, 23 અને 24. 20 ને 4 24. આપેલા ગોળમાં 24 લખો. હવે 2 10ના જૂથ અને ખુલ્લી દિવાસળી 1, 2, 3, 4 અને 5 આપી છે એટલે 20 પછી 5 સુધી ગણવાના. 20 પછી 21, 22, 23, 24 અને 25. 2 દશકના 2 પહેલા લખી અને પછી એકમના 5 લખવાના. આપેલા ગોળમાં 25 લખો. એવી જ રીતે 2 10ના જૂથ આપ્યા છે અને એકમમાં કાંઈ આપ્યું નથી, પણ નીચે 6 એકમ લખ્યા છે એટલે કે પહેલા એકમની 6 દિવાસળી દોરવાની છે. ચાલો, આ દોરી લીધી 6 દિવાસળી. હવે જુઓ, 2 દશક બરાબર 20 અને 6 ખુલ્લી દિવાસળી બરાબર 26. ખાલી જગ્યામાં 26 લખો. બાળમિત્રો, હવે જુઓ 10ના કેટલા જૂથ છે? સરસ, 2 જૂથ છે. અને ખુલ્લા કેટલા છે? ખુલ્લા મૂક્યા નથી
પણ નીચે 7 એકમ લખ્યા છે. આથી તમારે અહીં 7 દિવાસળી દોરવી પડશે. ચાલો ગણતા જઈએ અને દિવાસળી દોરતા જઈએ. 20 પછી 21, 22, 23, 24, 25, 26 અને 27. એ પછી 2 10ના જૂથના એટલે 2 દશક અને 8 એકમ લખ્યા છે. પણ 8 એકમ લખી અને તેના પર દિવાસળી મૂકી નથી. અહીં કેટલી દિવાસળી દોરીશું? ચાલો ગણતા જઈએ અને દિવાસળી દોરતા જઈએ. 20 પછી 21, 22, 23, 24, 25, 26 અને 27 અને 28. ચાલો હવે આગળ વધીએ. હવે જુઓ, 2 10ના જૂથ અને 9 એકમ આપ્યા છે. 2 10ના જૂથ એટલે 20. 2 10ના જૂથના અહીં 2 મૂક્યા છે અને ખુલ્લા 9ના 9 મૂક્યા છે. ચાલો આપણે ગણીએ. 20 પછી 21, 22, 23, 24, 25, 26, 27, 28 અને 29. 20 ને 9, 29. દોસ્તો, હવે ધ્યાન આપજો. હવે જુઓ, 10ના 2 જૂથ બતાવ્યા છે અને ખુલ્લી દિવાસળી પણ 10 બતાવી છે. દોસ્તો, આપણે ખુલ્લા એટલે કે એકમમાં 10 ન રાખી શકીએ. એટલે એનું 10નું જૂથ બનાવી 2 જૂથની સાથે મૂકવું પડે. આ 10 ખુલ્લી દિવાસળીનું જૂથ બનાવી અને મૂક્યું. હવે ત્યાં 10ના જૂથ કેટલા થયા? 1, 2 અને 3. 3 10ના જૂથના 3 અને એકમમાં કાંઈ નથી એટલે ત્યાં મૂક્યું 0. એક જૂથમાં 10 છે એટલે તેને આમ પણ બોલાય 10, 20 અને 30. 31 થી 40 સુધીની સંખ્યાઓ. દોસ્તો, આપણે ગણતરી કરતા કરતા 30 સુધી પહોંચ્યા. 30 એટલે 3 દશક. હવે તેનાથી આગળ ગણીએ. જુઓ, અહીં દિવાસળીના 10ના 3 જૂથ આપ્યા છે. 10ના 3 જૂથ એટલે 30 અને ખુલ્લી દિવાસળી કેટલી છે? હા, એકમમાં એટલે કે ખુલ્લી 1 દિવાસળી છે. 30 ને 1, 31. આ ગોળમાં લખેલા છે 31. હવે 3 દશક અને 2 એકમ લખ્યું છે પણ 10ના જૂથ આપ્યા નથી એટલે જૂથ દોરવા પડશે. આ દોરી લીધા 3 10ના જૂથ. 3 દશક અને 2 એકમ બરાબર 32. ગોળમાં 32 લખો. પછી 10ના 3 જૂથ છે અને ખુલ્લી દિવાસળી આપી નથી પણ 3 એકમમાં લખ્યું છે એટલે પહેલા ત્યાં 3 દિવાસળી દોરીએ. 10ના 3 જૂથ એટલે 30. 3 ખુલ્લી દિવાસળી. 30 પછી 31, 32 અને 33. ગોળમાં 33 લખો. હવે 10ના 3 જૂથ એટલે 3 દશક અને ખુલ્લી 4 દિવાસળી એટલે 4 એકમ. 30 પછી 31, 32, 33 અને 34. ગોળમાં 34 લખો. ચાલો હવે અહીં 3 દશક લખ્યું છે પણ જૂથ આપ્યા નથી. ત્યાં કેટલા જૂથ દોરીશું? સરસ, દોરી દો 3 જૂથ. ખુલ્લી દિવાસળી છે 5. 10ના 3 જૂથ એટલે 30. 30 પછી 31, 32, 33, 34 અને 35. ગોળમાં 35 લખો. બાળમિત્રો, હવે 3 10ના જૂથ નીચે 3 દશક લખ્યું છે અને એકમમાં
એકમ લખ્યા છે, પરંતુ એકમમાં દિવાસળીઓ આપી નથી, એટલે ત્યાં 6 ખુલ્લી દિવાસળી દોરી દઈએ. હવે ગણીએ. 30 પછી 31, 32, 33, 34, 35 અને 36. 30 ને 6 36, ગોળમાં 36 લખો. એ મુજબ હવે 3 10ના જૂથ અને 7 ખુલ્લી દિવાસળી છે, એટલે 30 પછી 31, 32, 33, 34, 35, 36 અને 37. 37 પછી 3 10ના જૂથ અને 8 ખુલ્લી દિવાસળી, એટલે 38. 38 પછી 3 10ના જૂથ અને 9 ખુલ્લી દિવાસળી, એટલે 39. અને 10ના 4 જૂથ, એટલે 40. 41 થી 50 સુધીની સંખ્યાઓ. બાળમિત્રો, ચાલો હવે 41 થી 50 સુધીની સંખ્યાઓની ગણતરી કરીએ અને ખાલી જગ્યા પૂરીએ. હવે અહીં 4 દશક આપ્યા છે. 4 દશક એટલે 40 અને એકમમાં 1 દિવાસળી છે. 40 ને 1, 41. 4 દશકના 40 અને એકમમાં લખ્યા છે 2. ત્યાં ખાલી જગ્યામાં 2 દિવાસળી દોરીએ. 40 પછી 41 અને 42. ખાલી જગ્યામાં 42 લખો. એ મુજબ 10ના 4 જૂથ એટલે 40. 3 ખુલ્લી દિવાસળી એટલે 40 પછી 41, 42 અને 43. દોસ્તો, હવે શું કરીશું? અહીં જૂથ તો આપ્યા નથી. હા, પણ 4 દશક લખ્યું છે, એટલે ત્યાં 10ના 4 જૂથ દોરી દઈએ. હવે ગણીએ. 4 દશકના 40 અને ખુલ્લી 4 દિવાસળી. 40 પછી 41, 42, 43 અને 44. હવે જુઓ, અહીં 10ના 4 જૂથ આપ્યા છે. 5 એકમ લખ્યા છે, પણ દિવાસળી મૂકી નથી. ત્યાં 5 ખુલ્લી દિવાસળી દોરીએ. દોરાઈ ગઈ. હવે ગણીએ. 40 પછી 41, 42, 43, 44 અને 45. એવી જ રીતે 4 10ના જૂથ આપ્યા છે અને એકમમાં 6 લખ્યા છે, પણ દિવાસળી મૂકી નથી. ત્યાં 6 દિવાસળી દોરીએ. ચાલો, આ દોરી લીધી. હવે ગણીએ. 40 પછી 41, 42, 43, 44, 45 અને 46. ગોળમાં પહેલા જૂથના 4 પછી એકમના 6 લખીએ. જુઓ, હવે 4 દશક અને 7 એકમ લખ્યા છે, એટલે કે 4 10ના જૂથ અને ખુલ્લી 7 દિવાસળી. 40 પછી 41, 42, 43, 44, 45, 46 અને 47. પછી 4 10ના જૂથ આપ્યા છે, પણ ખુલ્લી દિવાસળી આપી નથી. ત્યાં ખુલ્લી દિવાસળી દોરવી પડશે. કેટલી દિવાસળી દોરીશું? એકમ જોઈએ એટલે ખબર પડી જશે. એકમમાં 8 છે, આથી ત્યાં 8 દિવાસળી દોરવી પડે. ચાલો, દોરતા જઈએ અને ગણતા જઈએ. 40 પછી 41, 42, 43, 44, 45, 46, 47 અને 48. હવે 10ના કેટલા જૂથ આપ્યા છે?
જૂથ નથી આપ્યા, પણ 4 દશક લખ્યા છે. એટલે ત્યાં 4 10ના જૂથ દોરવાના બાકી છે. ચાલો દોરી દઈએ. હા, સરસ. હવે દોરાઈ ગયા 4 જૂથ. હવે એકમમાં આપેલી દિવાસળી ગણીએ. 40 પછી 41, 42, 43, 44, 45, 46, 47, 48 અને 49. દોસ્તો, જરા ધ્યાનથી જોજો. અહીં 4 જૂથ તો આપ્યા જ છે, પણ એકમમાં પણ ખુલ્લી દિવાસળી 10 થઈ ગઈ છે. એ ખુલ્લી દિવાસળીનું આપણે 10નું એક જૂથ બનાવીએ. હવે તેને એકમમાં ન રખાય, એટલે તેને દશકમાં રહેલા જૂથ સાથે મૂકી દઈએ. અહીં 10ના જૂથ 5 થયા. જૂથના 5 જુઓ, અહીં ગોળમાં મૂક્યા છે અને એકમમાં કાંઈ નથી, એટલે એકમના સ્થાનમાં 0 મૂક્યું છે. જુઓ, આમ પણ કહેવાય. એક જૂથ બરાબર 10, એટલે 5 જૂથના 10, 20, 30, 40 અને 50. ખાલી જગ્યા પૂરો. બાળદોસ્તો, હવે અહીં જૂથ અને ખુલ્લી દિવાસળી મળીને જે સંખ્યા બનાવે તે આપેલી ખાલી જગ્યામાં લખવાની છે. જુઓ, પહેલું ચિત્ર 2 10ના જૂથ એટલે કે 2 દશક આપ્યા છે અને ખુલ્લી દિવાસળી એટલે કે 5 એકમ આપ્યા છે. એને કહેવાય 25. જુઓ, આ ગોળમાં 25 લખ્યા છે. એ મુજબ 3 દશક એટલે 30 અને 3 એકમ બરાબર 33. હવે કેટલા દશક અને કેટલા એકમ છે? 2 10ના જૂથ એટલે કે 2 દશક અને 1, 2 અને 3 એકમ આપ્યા છે. ગોળમાં કેટલા લખીશું? ખાલી જગ્યામાં 23 લખાય. એવી જ રીતે 4 દશક અને 2 એકમ બરાબર 42. ખાલી જગ્યામાં 42 લખાય. દોસ્તો, હવે આપેલી દિવાસળી પરથી એકમ, દશક લખવાના છે અને સંખ્યા પણ લખવાની છે. દશક 2 છે, તેના 2 અહીં આ ખાનામાં લખો અને એકમ 1, 2, 3, 4, 5 અને 6 છે. એકમના ખાનામાં 6 લખો. સંખ્યા લખાય 26. હવે 4 જૂથ આપ્યા છે, એટલે દશકમાં 4 લખી દો અને એકમ છે 1, 2, 3, 4, 5 અને 6. એકમમાં 6 લખો. આ કઈ સંખ્યા કહેવાય? 46. મિત્રો, હવે જુઓ, 4 10ના જૂથ આપ્યા છે અને એકમમાં કાંઈ આપ્યું નથી, એટલે દશકમાં 4 અને એકમમાં 0 લખીએ. 4 દશક અને 0 એકમ બરાબર 40.